લોક ગાયક ગુજરાત સિઝન 2 માં અને નોખી માટીનો નોખો મલકનો સૂર લઈને આપની સમક્ષ આવી રહ્યો છે આપણો રવિ બારોટ. રવિ યાર તારી જબરજસ્ત રજૂઆત રહી. દાદીમાં તારો રોજ કહેતો હતો તને શું શું કહેતો હતો? બીજું ગોવાળિયાની વાત મોડતો હતો એમ, પછી બીજી અંબેમાનો મહિમા શું છે એ સમજાવતું હતું. રાજા રાણીની વાત મોડતો હતો. હા, વાહ વાહ વાહ, ખૂબ સારી રજૂઆત. આટલી સારી રજૂઆત તે કરી છે, એકવાર મને ભેટી જા ને યાર. તો આવો પૂછીએ માનનીય નિર્ણાયક શ્રી પંકજભાઈ ભટ્ટને કે આની રજૂઆત કેવી લાગી આપણા રવિની. કીર્તિભાઈ, એક તો એની સ્ટાઇલ, આ ઉંમરે આટલી સ્ટાઇલથી ગાયું એને. અને સિંગિંગની મજા પણ લીધી ને ડાન્સની મજા લીધી, બંને સાથે એને કર્યું. પંકજભાઈ, એક વાત હું દાવા સાથે કહું છું કે આ છોકરો મોટો થઈને મંચને ગજાવશે સાહેબ, એની ગેરંટી 100%. ડેફિનેટલી. બીજું શાંતા ને કોનતામાં નો મજા આવી, સોનતા કોનતામાં તમને પણ વાત મોડતો તો જે કે છે હજી પણ રવિ ભણે છે સ્કૂલમાં અને મ્યુઝિકનો સંગીતનો અભ્યાસ કરે છે, મને સરસ. અને દાદીમા પાસે એને ગાયકની તાલીમ લીધી છે, મને એને કહ્યું. એટલે એ પણ બા આટલા છોકરાને સંસ્કાર આપ્યા છે
અને એમાં આવું આ એક ઉત્તર ગુજરાત બહુ આમ એની ગાયકીની સ્ટાઇલ જોવા મળી. ઉત્તર ગુજરાત સ્ટાઇલની પણ સરસ છે. સાવ અને નોખી ખાસ માટીનો સૂર છે આ. નોખી માટીનો અને નાખણી જે કહેવાય ને ગીત આમ ગાઈને એને સીધે સીધું ગીતનો પર થ્રો કર્યો, બહુ અદભુત. અને ખાસ અભિનંદન છોકરાને કે બોલ્ડ છે છોકરો ગાવામાં. બસ વેરી ગુડ. બિહારીભાઈ, આપને કેવી લાગી રજૂઆત? દોસ્ત, એક તો ઉત્તર ગુજરાતની મીઠાશ, એના ગીતની મીઠાશ અલગ છે ભાઈ. એનો સૂર છે એ આપણને જૂના કલાકારોમાં મણિરાજ બારોટની યાદી અપાવી દે. અને ઉત્તર ગુજરાતના જે સૂર છે એમાંથી આ નીકળેલો મીઠો સૂર. અને જેમ તમે કીધું ને કીર્તિભાઈ કે આનું ભવિષ્ય ઉજળું છે, કારણ કે આ લાઈવનો માણસ છે. આ સ્ટેજને ચોક્કસ ગજાવશે, 100% ગજાવશે. બિહારીભાઈ, મને દર્શક મિત્રોને એક વાત કેવી ગમશે કે ગુજરાતના મલકના લોકસંગીત છે, નોખે નોખે જી, જી, મલકના, જી. પણ મણિરાજભાઈ, સ્વર્ગસ્થ મણિરાજભાઈ, ઈ આખી એક હાઈટ ઉપર લઈ આવ્યા. ઉત્તર ગુજરાતના લોકસંગીતને જાગૃત કરવા વાળો કલાકાર જો હોય તો એ આપણો સ્વર્ગસ્થ મણિરાજ બારોટ. બિલકુલ. અને ઉત્તર ગુજરાતના તાલ આધારિત વધુ ગીત છે, એટલે ગમે તેવા માણસને ભાષા ભલે ખબર ન પડે પણ એકવાર તો એને ઠુમકી મારવાનું મન થઈ જાય. એકવાર અને ઈ નચાવી દે, એકવાર હા, નચાવી દે, નચાવી દે. ચોક્કસ. ખૂબ અને સુંદર. આજે આને આ સાબિત કરી દેખાડ્યું છે. જી, જી, ઉત્તર જી. ગુજરાતના ગીતમાં એ તાકાત છે. ખૂબ ખૂબ આભાર બિહારીભાઈ આપનો. Thank you. અને પૂછીએ માનનીય નિર્ણાયક શ્રી વસલાબેન પાટીલને. છોટા પેકેટ બડા ધમાકા એવો છે આ છોકરો. મને એક વાત કહેવી છે આના માટે કે આ 1.5ની મોટર 2.5નું કામ આપે છે અત્યારે. બિલકુલ બિલકુલ. અને સખત રજૂઆત, અને એ પોતે પણ બહુ જ મજા લઈને ગાય છે. એની મજા છે. અને ઉત્તર ગુજરાતના જે કંઠ છે એના કંઠમાં ગજબના છે. ડાન્સ કર્યો એને પણ મને મજા આવી, ખૂબ મજા આવી, ખૂબ સરસ. અને બિલકુલ ભાઈઓએ કીધું એમ ભવિષ્ય તારું ઉજળું છે અને ઘણી બધી કાંતાઓ સંતાઓ આવવાની છે. સાચવી લેજે ભાઈ. વસલાબેન, આપનો ખૂબ ખૂબ આભાર. ત્રણેય નિર્ણાયકોએ આ રવિ માટે ખૂબ સારી કમેન્ટ્સ આપી અને સલાહ સૂચન પણ આપ્યા. દર્શક મિત્રો, આજની સ્પર્ધાને આગળ વધારતા આજના એપિસોડના 7મા ગાયિકા રીટા સાધુને બોલાવીએ. છુબારીના ચોકમાં રૂડા ઝરમર
ચોબારીના ચોકમાં રૂડા ઝરમર વેચાય છે. ખૂબ સુંદર રજૂઆત તમારી બેન. આવો નિર્ણાયકોને પૂછીએ. વસલાબેન, સુંદર રજૂઆત વિશે તમારું શું કહેવું છે? વાહ વાહ, સરસ અવાજ છે. લોક ગાયક ગુજરાત માટેનો લાયક અવાજ છે. ખૂબ સુંદર રૂપાળી પણ લાગે છે. મને ગમે છે દીકરીઓ, અને જે નાની નાની મુરકીઓને એની સમજ છે અને મજા લઈને જે ગાયું ને એની મજા છે. આ ખૂબ સરસ. ચોબારી કચ્છના ભચાઉ પાસેનું એક ગામ છે હા, હા. અને એ ગામનું આ લોકગીત ઠેઠ રાજકોટ સુધી પહોંચ્યું અને રાજકોટ થી આવ્યું અમદાવાદ લોકગાયક ગુજરાતમાં, અને હવે આ ચોબારીનો ચોક આખા વિશ્વના મેદાનમાં નીકળી જશે. આખા ગુજરાતના ઓડિયન્સ સુધી પહોંચાડી દીધું. અને ઝરમર એટલે મને થાય છે ઘરેણું ને, હે ને? એટલે ઘરમાં બેસીને સાંભળતા લોકોને પણ ખબર પડે કે આ ઘરેણાની વાત કરે છે. ક્યાં બાત હે, બહોત અચ્છે, વેરી ખૂબ આભાર વસલાબેન. પંકજભાઈ, આપ તો આ સુરને રાજકોટ થી લઈ આવ્યા છો લોકગાયક ગુજરાત સિઝન 2 માં, તો એની રજૂઆત તમે જે એના ઉપર ઘડતર કર્યું છે, એના પાછળ કઈ મહેનત કરી છે, તો આજ મહેનત ઉગતી હોય એવું લાગે છે તમને? શું એનું કારણ છે કે એનો અવાજની બોલ્ડનેસ જે છે, અવાજની સ્ટ્રેન્થ, એની ઉપરથી જ એનું સિલેક્શન થયું છે. અને સમજદારી પણ ગાવાની સરસ. એનું કારણ છે કે એક તો ગીતનું સિલેક્શન પણ સારું છે. કચ્છી લોકગીત એમણે ગાયું છે અને સૂર અને તાલ બંને જાળવીને રાખ્યું છે. એટલે બસ અભિનંદન બેન, બહુ સરસ ગાયું છે. ખૂબ ખૂબ આભાર પંકજભાઈ. બિહારીભાઈ, લોક સંગીતના નોખે નોખે મલકને આ વાત ખાસ કરવી દરેક વખતે ગમે છે કે ક્યાં ક્યાંના લોકગીત કોણ ગાય છે અને ક્યાં મંચ ઉપર રજૂ થાય છે. કીર્તિભાઈ, લોકગાયક ગુજરાત સિઝન 2 માં ચોબારીના ચોક થી લઈ અને આ દીકરી વેરાવળ થી આવે છે. વાહ વાહ વાહ. એટલે વેરાવળ સુધી તો પહોંચી ગયું અને લોકગાયક ગુજરાત સિઝન 2 થી લઈ અને દેશ વિદેશ સુધી પહોંચશે. મજાની વાત એ છે કે એને જે ગીત ગાયું ચોબારીના ચોકમાં રૂડા ઝરમર વેચાય છે, હવે તો ઘણાને ઈ ખબર નહીં હોય કે ઝરમર એટલે શું. પણ જે આપણા ઘરેણા છે, એ ઘરેણાના નામો છે, હારલો છે, પારલો છે, કાંબી છે, કડલા છે અને ઝરમર છે. એ ઝરમર, અને એ પાછું ગીતની મજા એ છે કે લેરીડો હોય તો મૂલવે. હા, જેવો તેવો નહીં, એ લેરીડો હોય તો મૂલવે, આ પાતળી ને પેરિયાના શોખ છે. વાહ 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 બિહારભાઈ. એટલે અદભુત ગીત છે અને રજૂઆત પણ સારી કરી છે. અને હોય તો એને જે લીધું છે ને, એ જગ્યા બહુ સરસ રીતે એને લીધી છે. એટલે લોકગાયક ગુજરાત સિઝન 2 માં અમારા નિર્ણાયકો માટે અઘરું થતું જાય છે, એ વાત ચોક્કસ છે. બિહારીભાઈ, મને એમ લાગે છે કે આ સ્પર્ધકોની સ્પર્ધા છે અને તમારી પણ કસોટી કદાચ થઈ શકે. અમારી પણ સ્પર્ધા છે. બિહારીભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો. દર્શક મિત્રો, સ્પર્ધા જેમ જેમ આગળ વધતી જાય છે એમ એવા એવા મલકના ગીતો આવે છે અને આપણને સાંભળવાની, જોવાની, માણવાની મજા જ વધતી જાય છે. આ સ્પર્ધાને આગળ વધારીએ એ પહેલા લઈએ એક નાનકડો વિરામ. હે માતું 14 ભુવન મારે